આવો આજે આપણે એક એવા સૂર્યના આભા મંડળમાં પ્રવેશ કરીએ કે જ્યાં આપણે બળતરાનું શમન થાય. જી હા, અહીં દાઝવાનો તો કોઈ ડર જ નથી. અસાર સંસારના મિથ્યા પ્રલોભનો અને દાવ પેચોથી જખમી થયેલા આપણા મનને આ પ્રખર સૂર્યના કિરણો દ્વારા સારવાર પ્રાપ્ત થશે. એ અલૌકિક સૂર્યનું નામ છે કૃપા નિધાન શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રી ગોસાઈજી. શ્રી ગોસાઈજીના નામરૂપી સૂર્યના પ્રકાશથી ભક્તોના હૃદયનો અંધકાર દૂર થાય છે. આપ શ્રીનું પ્રાકટ્ય નીચ ભક્તોના ઉદ્ધાર અર્થે છે. પ્રભુ પોતાની ઈચ્છામાં આવે એવું કરવાવાળા છે અને સર્વ સામર્થ્યવાન છે. એવા સામર્થ્યવાન શ્રી હરિ આપણું ધ્યાન રાખવા માટે, આપણું હિત કરવા માટે, આપણને માર્ગદર્શન આપવા માટે વારંવાર પ્રગટ થતા રહે છે. એવી જ રીતે એકવાર આજથી 486 વર્ષ પહેલાની આ વાત છે. અગ્નિની જ્વાળામાંથી નીકળેલો તણખો પણ અગ્નિ સ્વરૂપ જ હોય છે. વિદ્યાની સરિતામાંથી ભરેલા ઘડા પણ વિદ્યા સ્વરૂપ જ હોય છે. અગ્નિમાંથી ગમે એટલા તણખા નીકળે તો પણ એ અગ્નિ ઓછો નથી થતો. સરિતામાંથી ગમે એટલા ઘડા ભરો તો પણ એ સરિતા સુકાતી નથી. આ બધા સિદ્ધાંતોનું મૂળ છે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ જ નીકળે અને છતાંય પૂર્ણ તો પૂર્ણ જ રહે અને નીકળેલા તમામ પૂર્ણો પણ પૂર્ણ જ હોય. વાત છે કૃપા નિધાન શ્રીમદ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રી ગોસાઈજીની. ભગવદ ઈચ્છાને માન આપીને શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કાશીમાં મહાલક્ષ્મી નામની કન્યા સાથે વિવાહ કર્યો. અને કાશીથી થોડે દૂર અડેલ ગામ પાસે દેવઋષિ ગામમાં નિવાસ કર્યો. ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ નજીકના ચરણાટ ગામમાં નિવાસ કર્યો. ત્યાં અદ્ભુત સૃષ્ટિ સૌંદર્ય હતું. આ ગામમાં વામન ભગવાનના ચરણાર વિંદના ચિહ્નો હતા. તેથી એનું નામ ચરણાટ અથવા ચરણાદ્રી પડ્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરતા કરતા એકાંતમાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીનું લેખન કાર્ય કરાવતા. બીજી બાજુ ગંગાજીને કિનારે બેસીને બટુક નામના એક રામાનુજી પંડિત 12 વર્ષથી નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરતા હતા. એક સમય ગંગાજીમાંથી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું. એ સ્વરૂપે બટુક પંડિતને આજ્ઞા કરી કે બટુક પંડિત, 1 મહિના સુધી તું અમારી સેવા કરજે. પછી અમે કહીએ ત્યાં અમને પધરાવી આવજે. આમ બટુક પંડિતે ભગવદ આજ્ઞા પ્રમાણે 1 મહિના સુધી એ સ્વરૂપની સેવા કરી. મહિનો પૂરો થયા પછીની રાત્રે શ્રી વિઠ્ઠલનાથજીએ બટુક પંડિતને આજ્ઞા કરી કે અહીંથી 3 કોસ દૂર ચરણાટ ગામ છે. ત્યાં આચાર્ય શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અમને એની પાસે લઈ ચાલ. ત્યાં જઈને કહેજે કે શ્રી ઠાકોરજી આજ્ઞા કરીને પધાર્યા છે. તેઓ તરત અમને પધરાવી લેશે અને તારા પર બહુ પ્રસન્ન થશે. બીજા દિવસે બપોરના સમયે બટુક પંડિત શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને ચાંપીજીમાં પધરાવી મસ્તક પર ધારણ કરીને શ્રી મહાપ્રભુજીના નિવાસ સ્થાને પહોંચી ગયા. આવો આવો બટુક પંડિત, પધારો. શ્રી મહાપ્રભુજીએ સહર્ષ શ્રી વિઠ્ઠલનાથજીને પોતાને ત્યાં પધરાવ્યા અને બટુક પંડિતનો યથોચિત આદર સત્કાર કર્યો. એ જ સમયે શ્રી મહાપ્રભુજીને ગૃહે શ્રી મહાલક્ષ્મી બહુજીની કુખે બીજા પુત્રનું પ્રાકટ્ય થયું. શ્રી મહાપ્રભુજીએ ભાવ વિભોર થઈને કહ્યું કે
બટુક પંડિત, અમારે ઘરે સેવ્ય અને સેવક એમ બંને ભાવથી આજે શ્રી ઠાકોરજી પ્રગટ થયા છે. હા હા બટુકજી, શ્રી ઠાકોરજી પ્રગટ થયા છે. વિક્રમ સંવત 1572 ના માક્ષરવદ નોમના રોજ બપોરે કસ્તુરીના તિલક સહિત શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીનું અલૌકિક રીતે પ્રાકટ્ય થયું. સૌએ નંદ મહોત્સવ ઉજવ્યો. ભક્તજનોએ અને ભક્તજનોએ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીનો પ્રાકટ્યોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવ્યો. પછી આવ્યો છઠ્ઠી પૂજનનો દિવસ. શ્રી મહાપ્રભુજીએ વેદોક્ત વિધિથી છઠ્ઠી પૂજન કર્યું અને ત્યાર પછીથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બાળકને કુંડળીનું શુભ વાંચન કરવામાં આવ્યું. હવે આવ્યો પ્રાકટ્ય પછીનો 11મો દિવસ. પોષ સુદ ચોથને દિવસે શ્રી મહાપ્રભુજીએ બાળકને ગોદમાં પધરાવ્યા અને અષ્ટાક્ષર મંત્રનું દાન કરી તુલસીની કંઠી ધારણ કરાવી. ઘર આંગણે મંગળવાદ્ય અને નગારા ચોઘડિયા વાગવા લાગ્યા. ગ્રામજનોમાં મિષ્ટાનનું વિતરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ગંગા પૂજન આદિ કાર્ય પશ્ચાત આચાર્ય શ્રી મહાપ્રભુજી સહકુટુંબ શ્રી વિઠ્ઠલનાથજીને લઈને ગોપાલપુર જતીપુરા પધાર્યા અને ત્યાં તે બાળકને શ્રી ગોવર્ધનનાથજીના ચરણ સ્પર્શ કરાવ્યા. પછી ત્યાંથી આચાર્ય શ્રી ગોકુળ પધાર્યા અને ત્યાં કર્ણવેદકૂપ ઉપર બાળકના કાન વિંધાવ્યા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ બાળકને છઠ્ઠા માસે ગોકુળમાં અન્નપ્રાશન કરાવ્યું અને ત્યાં ચતુર્માસ વ્યતીત કર્યો. ત્યાર પછીથી આચાર્ય શ્રી બાળકને લઈને સહકુટુંબ ફરીથી અઢેલ પધાર્યા. શ્રી બાલકૃષ્ણ લાલજીના એક સ્વરૂપને શ્રી વિઠ્ઠલેશની બાલ મનોવૃત્તિ સેવામાં લાગી રહે એ હેતુસર ખેલ સહિત સેવા માટે શ્રી મહાપ્રભુજીએ બાળક શ્રી વિઠ્ઠલેશને શિરે પધરાવી દીધા. ખેલતા ખેલતા એક દિવસ એક અદ્ભુત દ્રશ્ય સાકાર થયું. નિયમ પ્રમાણે શ્રી વિઠ્ઠલેશે એક ઠોરનો ભોગ શ્રી બાલકૃષ્ણ લાલજીને આરોગવાની વિનંતી કરી. અને જુઓ ને, શ્રી બાલકૃષ્ણ લાલજી તો ભાવનાત્મક રીતે આરોગવાને બદલે સાક્ષાત રીતે ઠોરને શ્રી હસ્તમાં ઉપાડી આરોગવા લાગ્યા. આ જોઈને બાલ શ્રી વિઠ્ઠલેશે બાલ સુલભ પ્રકૃતિને વશ થઈ ઠોરની ખેંચતાણ કરવા માંડી. શ્રી બાલકૃષ્ણ લાલજીએ પણ સામી ખેંચતાણ આદરી અને હવે શ્રી વિઠ્ઠલેશ મોટેથી રડવા લાગ્યા. આ અવાજ સાંભળીને શ્રી મહાપ્રભુજી દામોદરદાસ તેમજ અન્ય સેવકો અંદર દોડી આવ્યા. એ સૌએ ઠોરની ખેંચતાણ વાળું પેલું અલૌકિક દ્રશ્ય જોયું. એ જોઈને સૌએ અત્યંત પ્રસન્નતા અનુભવી. અંતે શ્રી મહાપ્રભુજી મધ્યસ્થી થયા અને ઝઘડાના નિવારણ માટે બીજો ઠોર લાવી શ્રી વિઠ્ઠલેશને આપ્યો. તરત શ્રી વિઠ્ઠલેશે બીજો ઠોર શ્રી બાલકૃષ્ણલાલજીને આપ્યો. બસ ત્યારથી શ્રી બાલકૃષ્ણ લાલજીને ભોગમાં બેકી સંખ્યામાં ઠોર ધરાવવામાં આવે છે. બાલ્યકાળની રમતમાં પણ જ્યાં સ્વરૂપ અને સેવા જ સામેલ હોય ત્યાં સારસ્વત કલ્પની શ્રી હરિની લીલાને સાકાર થવામાં શી વાર. અને આમ શ્રી વિઠ્ઠલેશ ઝડપથી બાલ્યાવસ્થા વટાવવા લાગ્યા. શ્રી વિઠ્ઠલનાથજી 3 વર્ષના થયા
ત્યારે રામનવમીના શુભ દિવસે શ્રી મહાપ્રભુજીએ એમની મુંડન વિધિ ચરણાટમાં કરી. શ્રી વિઠ્ઠલનાથજી વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા માતૃચરણ અને પિતૃચરણને બાળલીલાનો આનંદ આપતા આપતા કિશોરાવસ્થામાં પ્રવેશ્યા. 8મા વર્ષે વિક્રમ સંવત 1580ની રામનવમીને દિને કાશીમાં શ્રી વલ્લભે શ્રી વિઠ્ઠલને વેદવિધિ અનુસાર યજ્ઞોપવીત ધારણ કરાવ્યું અને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપી બ્રહ્મ સંબંધ દીક્ષા પણ દીધી. પછીથી આચાર્યશ્રીએ શ્રી વિઠ્ઠલેશજીને વેદના અધ્યયનનો સ્વયં આરંભ કરાવ્યો. શ્રી વિઠ્ઠલેશજી પાસે શ્રીનાથજીની ઈચ્છાથી શૃંગાર કરાયો. શ્રી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી શ્રીમદ ભાગવતનો અખંડ પાઠ કરતા અને નાના પુત્ર શ્રી વિઠ્ઠલેશજી શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનો પાઠ કરતા. પાઠ પૂરા થયા પછી જ બંને ભાઈઓ ભોજન. કેશજીને એટલી નાની વયમાં ચિત્રકળા પણ બહુ ગમતી. જાત જાતના ચિત્રો પળવારમાં દોરી લેતા. કાગળ ઉપર કોતરણી તો અદ્ભુત કરતા. નૃત્ય પણ એટલું જ ગમતું. સમાન વયના કિશોરોને ભેગા કરીને હંમેશા રાસલીલાનો ખેલ ખેલતા. ગીત સંગીતમાં પણ શ્રી વિઠ્ઠલેશજીએ પોતાની નિપુણતાને નિખારી. વીણા વાદનમાં તો આપ શ્રી અત્યંત પારંગત બન્યા. કાવ્ય શક્તિ આપ શ્રીને સ્વયં સ્ફુરિત થઈ. શ્રીનાથજીની સેવા અને શૃંગાર પણ આપ શ્રી આચાર્ય ચરણ પાસેથી મન લગાવીને શીખ્યા. શ્રી વિઠ્ઠલેશજીએ થોડા જ સમયમાં સર્વમતોને જાણી લીધા. સાંપ્રદાયિક ગ્રંથોનું અધ્યયન પણ આપ શ્રીએ ગૂઢતાપૂર્વક કર્યું. આગળ જતાં આપ શ્રી વિલક્ષણ સેવા પ્રવર્તક અને અજેય વિદ્વાન આચાર્ય રૂપે જગતમાં પ્રસિદ્ધ થયા. 52 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1587માં નિજધામ પધારવા માટે શ્રી મહાપ્રભુજીને અડેલમાં ત્રીજી ભગવદ આજ્ઞા થઈ. ચારેય આશ્રમના પાલન દ્વારા પોતાનું પૂર્ણ આચાર્ય સ્વરૂપ જગતમાં પ્રકટ કરવાનું હોવાથી આપ શ્રીએ મન, વાણી, દેહનો નિરોધ થાય એવો ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો. અંતે કાશીમાં ગંગાજીને તીરે હનુમાન ઘાટ પર 7 દિવસ બિરાજ્યા. આમ સંન્યાસના 40મે દિવસે શ્રી મહાપ્રભુજીના બંને પુત્રો કાશી આવી પહોંચ્યા અને અંતિમ ઉપદેશ માટે પ્રાર્થના કરી. શ્રી મહાપ્રભુજીએ રેતીમાં આંગળી વડે 3.5 શ્લોકો લખી દીધા. એ શ્લોકોની પૂર્તિ કરવા સાક્ષાત ભગવાન ત્યાં પ્રગટ થયા અને 1.5 શ્લોકમાં પોતાના તરફથી ખાતરી આપી. પછી 40મા દિવસે વિક્રમ સંવત 1587ના આષાઢ સુદ બીજ રથયાત્રાના દિવસે બપોરના સમયે શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પરથી ગંગાજીના જલપ્રવાહમાં પધાર્યા. ગંગાજીનો પ્રવાહ હિલોળે ચડ્યો. આપ શ્રી મધ્યધારામાં જેવા નીચે નમી જલમાં તિરોહિત થયા કે તુરત જ એક પ્રચંડ જ્યોતિર્પુંજ એ જગ્યાએ ગગનમાં સૂર્યમંડળ સુધી ઊંચે જઈ ધીમે ધીમે દેખાતો બંધ થયો. ગંગા કિનારે એકઠા થયેલા અનેક સેવકોએ તેમજ અન્ય હજારો લોકોએ આ દિવ્ય તેજ પુંજના લગભગ 3 કલાક સુધી દર્શન કર્યા.
શ્રી મહાપ્રભુજીની આસુર વ્યામોહ લીલા પશ્ચાત સંપ્રદાયનો બધો ભાર આપના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી ઉપર આવ્યો. આપ શ્રી વડીલ ભ્રાતા હોવાથી પિતૃસ્થાને હતા. આપે પોતાનું એ સ્થાન નિષ્ઠાપૂર્વક અદા કર્યું. વિક્રમ સંવત 1588માં આપ શ્રીએ 16 વર્ષના લઘુભ્રાતા શ્રી વિઠ્ઠલેશજીનું લગ્ન કાશીમાં રહેતા બાગરોદી શ્રી વિશ્વનાથ ભટ્ટના પુત્રી શ્રી રૂકમિણીજી સાથે બહુ જ ધામધૂમપૂર્વક અતિ ઉત્સાહભેર કર્યું. આમ ભગવત સેવા અર્થે અને સંપ્રદાયના પ્રચાર પ્રસાર અર્થે શ્રી મહાપ્રભુજીની ઈચ્છા અનુસાર શ્રી વિઠ્ઠલેશજીનો ગૃહસ્થાશ્રમ શરૂ થયો. શ્રીહરિની નિત્યલીલામાંથી વિખોટા પડેલા દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને ફરીથી નિત્યલીલાની પ્રાપ્તિ કરાવવા શ્રી વિઠ્ઠલેશજી ભૂતલ પર પધાર્યા છે. આપ શ્રીની રગે રગમાં અને પ્રત્યેક શ્રી અંગમાં અનેક ભગવદીય જીવો વસેલા છે. આપ શ્રીનું સમગ્ર શ્રી અંગ ભગવદીય જીવોથી જ પરિપૂર્ણ છે. એમાં એક ચાચા હરિવંશજી કરીને પરમ ઉચ્ચ કોટીના ભગવદીય વૈષ્ણવનો પણ સમાવેશ થાય છે. એક વખત આપ શ્રી રૂકમિણીજી વહુજી સાથે બિરાજી રહ્યા હતા ત્યારે આપે વહુજી પાસે આ વાતનો ઉલ્લેખ કર્યો. આ બધા વૈષ્ણવો અમારા અતિ પ્રિયજનો છે અને સર્વ અમારા વિવિધ અંગોના સ્વરૂપ રૂપે છે. વારું, અત્યારે આપ કયા વૈષ્ણવને યાદ કરી રહ્યા છો? ચાચા હરિવંશજીને. હમ. ગુજરાતના પ્રવાસે અમે એમને રવાના કર્યાને ઘણા દિવસો વીતી ગયા છે, પણ એમના તરફથી કોઈ સમાચાર નથી. તો પછી એ કહો કે ચાચાજી આપનું કયું અંગ છે? ચાચાજી તો અમારા નેત્રની કીકી છે. હમ. થોડા દિવસ પછી એકવાર ઓચિંતાના શ્રી વિઠ્ઠલેશજીના નેત્રો દુખવા લાગ્યા. આપ શ્રી વ્યાકુળ બની ગયા. તુરત જ શ્રી રૂકમિણી વહુજીએ ગુલાબજળથી નેત્રોનો શીતોપચાર શરૂ કર્યો, પણ કંઈ ફેર ન પડ્યો એટલે વહુજી ચિંતિત થઈ ગયા. શ્રી વિઠ્ઠલેશજીએ સ્મિત કરતા કહ્યું, રહેવા દો, આ ઉપચાર અસર નહીં કરે. કેમ? યાદ છે એકવાર આપે જ પૂછ્યું હતું કે ચાચાજી અમારું કયું અંગ છે? હા, ત્યારે આપે કહ્યું હતું કે ચાચાજી આપના નેત્રોની કીકી છે. બસ એ જ રહસ્ય છે આજના આ દુખાવાનું. કંઈ સમજાયું નહીં. આજે ચાચાજીને પ્રવાસ દરમિયાન માર્ગમાં ઠોકર વાગી છે અને તેથી એમનો પગ ખૂબ જ દુખે છે અને એટલે જ આપના નેત્રો દુખે છે, ખરું ને? હા, સાવ સાચું. ચાચાજીને પગમાં દુખતું મટી જશે એટલે અમારા નેત્રોનો દુખાવો પણ મટી જશે. થોડા દિવસ રાહ જુઓ. નિજ ભક્તોના દુખે દુખી થનાર અને ભક્તોનું મહાત્મ્ય વધારનાર આચાર્ય રત્ન તો શ્રી વિઠ્ઠલેશજી જ હો. ધન્ય છે આપ શ્રીને. અરે જુઓ આજે આપણા વિશ્રામ ઘાટ પર શ્રી વિઠ્ઠલેશજી પધાર્યા છે. હા સાંભળ્યું છે કે તેઓ કામણ ટુમણ કરવા વાળા છે. હવે જોયા મોટા કામણ ટુમણ કરવા વાળા. સીધુ ચાલ હો જાય. સીધુ હો જાય. તો એની બોલતી બંધ ન કરું તો મારું નામ છીતુ નહીં, એની બધી વિદ્યા પળમાં અર્થહીન કરી દઈશ. અરે પણ એમની ટીકળ કરવા માટે કોઈક વસ્તુ તો જોઈશે ને. હા, જો આ ખરાબ શ્રીફળ છે, કોપરા વગરનું, પાણી વગરનું ખડખડિયું નારિયેળ છે. એમનાથી એમની રેવડી દાણાદાર થઈ જશે. અરે હજી આ તો જો. અરે આ તો ખોટો રૂપિયો છે. હા, આ ખોટા રૂપિયાને બજારમાં કઈ રીતે વટાવે છે તે જોઈએ. અરે ખોટો રૂપિયો તો ખોટો જ સાબિત થશે. ચાલો આપણે જઈએ વિઠ્ઠલેશજી પાસે.
પાછી અરે એવું કઈ થશે ને તો અમે બધા તરત અંદર આવી જશું એ પછી મજા આવશે એ જા 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 ચાલે જા અરે જા ભાઈ જા નિર્ભય બનીને જા ચિતુ જા અરે જાવ છો, મને કે એમનો ડર નથી લાગતો. લે હું તો આ ચાલ્યો. આવો ચિત સ્વામી, આવો, પધારો. અરે આ તો કમાલ થઈ ગઈ. આમને હું આ પહેલા ક્યારેય મળ્યો નથી, તો એમને મારું નામ કઈ રીતે ખબર પડી? ચિત સ્વામી, આપ શ્રીફળ લાવ્યા છો તે અમારા માટે લાવ્યા છો ને? હા હા હા. જુઓ, એને ત્યાં વધેરીને કોપરો મારી પાસે લઈ આવો. હે, આ નારિયેળ વધેરવા જેવું ક્યાં છે? પાણી વગરનું, કોપરા વગરનું પોખરું નારિયેળ વધેરતા ઉલટાની મારી ફજેતી થશે. પણ કયું છે તો વધેરવા જ દે. અરે આ શું? શ્રીફળમાંથી કેટલું બધું પાણી નીકળ્યું અને સરસ મજાનું કૂણું કોપરું નીકળ્યું. ધન્ય છો પ્રભુ, પ્રભુ આપ ધન્ય છો. ચિત સ્વામી, અમારે માટે પેલો રૂપિયો લાવ્યા છો ને, એ આપો એટલે બજારમાંથી ઠાકોરજી માટે તેની સામગ્રી મંગાવીએ. હા હા હા, હાલો રૂપિયો. અરે પેલા ચીતુ ઉપર કામણ ટુમણ લાગી ગયું લાગે છે ચાલો ચાલો આપણો વારો અરે ભાઈ માગો જાત મથુરા બે ભાગો ભાગો જે જીવનો કો સ્વભાવ હોય એવો જ વ્યવહાર કરીને એ દેવી જીવને પોતાના શરણે ખેંચી લેવાની આ કળા તો શ્રી હરિને જ આવડે અને ફાવે. સામાન્ય આચાર્યનું ગજું નહીં. આ પ્રસંગ વિક્રમ સંવત 1592 નો છે કે જ્યારે શ્રી વિઠ્ઠલેશજી અને ચિત સ્વામી બંને 20 વર્ષના હતા. પાછળથી વિક્રમ સંવત 1602 માં ચિત સ્વામી અષ્ટછાપ મંડળમાં સ્થાન પામ્યા અને શ્રી ગોવર્ધનનાથજીની ઘણી કીર્તન સેવા કરી. गिरधर सो पहचान भई, अब गिरधर सो पहचान भई, अब गिरधर सो पहचान. छोटो बड़ो कछु नहीं जान्यो, छोटो बड़ो कछु नहीं जानो. छाई रहो अज्ञान, छाई रहो अज्ञान. चीत स्वामी चीत स्वामी देखत अपनायो, चीत स्वामी देखत अपनायो. श्री विठ्ठल कृपा निधान, श्री विठ्ठल कृपा निधान. गिरधर सो पहचान भई, अब गिरधर सो गिरधर सो गिरधर सो पहचान. પરમ દયાલ શ્રી વિઠ્ઠલેશજીની ખ્યાતિ ગોકુળના શ્રી ગુસાઈજી તરીકે ચોતરફ ફેલાવા લાગી. શ્રીનાથજીની સેવાના અનેક નવા નવા ક્રમો બંધાવા લાગ્યા. એક દિવસ બપોરે ગોપાલદાસ નામના વૈષ્ણવે આવીને શ્રી ગુસાઈજીને કહ્યું, કૃપાનાથ, શ્રી ગોવર્ધન ધરણ શ્યામ ઢાક પર બિરાજી રહ્યા છે અને શ્રી દાઉભૈયા તથા સખા મંડળ સાથે ખેલી રહ્યા છે. મારી સાથે આપને માટે એક સંદેશો મોકલાવ્યો છે. શું સંદેશો છે? શીઘ્ર કહો. એમને ખેલમાં શ્રમ પડતા ભૂખ લાગી છે અને દહીં ભાત આરોગવાની ઈચ્છા કરી છે. તત્કાળ શ્રી ગોસાઈજીએ અપરસમાં સ્નાન કરીને દહીં ભાતની સામગ્રી સિદ્ધ કરી અને ભાથું બાંધીને સ્વયં શ્યામ ઢાક પર પધાર્યા.
જોયું તો શ્રીનાથજી અત્યંત ચપળતાપૂર્વક શ્રી દાઉભૈયા તથા સખાઓ સાથે મનોહરી ખેલ ખેલી રહ્યા છે. શ્રી ગુસાઈજીને પધારેલા જોઈને શ્રીનાથજીએ ખેલમાં વિશ્રામ પાડ્યો અને દોડીને શ્રી ગુસાઈજીને વળગી પડ્યા. બપોરે ગોપાલદાસ નામના વૈષ્ણવે આવીને શ્રી ગુસાઈજીને કહ્યું, કૃપાનાથ, શ્રી ગોવર્ધન ધરણ શ્યામ ઢાક પર બિરાજી રહ્યા છે અને શ્રી દાઉભૈયા તથા સખા મંડળ સાથે ખેલી રહ્યા છે. મારી સાથે આપને માટે એક સંદેશો મોકલાવ્યો છે. શું સંદેશો છે? શીઘ્ર કહો. એમને ખેલમાં શ્રમ પડતા ભૂખ લાગી છે અને દહીં ભાત આરોગવાની ઈચ્છા કરી છે. તત્કાળ શ્રી ગુસાઈજીએ અપરસમાં સ્નાન કરીને દહીં ભાતની સામગ્રી સિદ્ધ કરી અને ભાથું બાંધીને સ્વયં શ્યામ ઢાક પર પધાર્યા. જોયું તો શ્રીનાથજી અત્યંત ચપળતાપૂર્વક શ્રી દાઉભૈયા તથા સખાઓ સાથે મનોહરી ખેલ ખેલી રહ્યા છે. શ્રી ગુસાઈજીને પધારેલા જોઈને શ્રીનાથજીએ ખેલમાં વિશ્રામ પાડ્યો અને દોડીને શ્રી ગુસાઈજીને વળગી પડ્યા. શ્રી ગુસાઈજીએ અત્યંત સ્નેહપૂર્વક શ્રીનાથજીને પોતાની ગોદમાં પધરાવ્યા અને દહીં ભાત આરોગવાની વિનંતી કરી. શ્યામ ઢાક પર કદંબના જે વૃક્ષો છે એના પાંદડા તોડીને દોના એટલે કે દળિયા તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા. એ પાંદડાની વિશેષતા એવી છે કે કોઈ પણ પ્રકારના સાંધા કે સળીના ઉપયોગ વગર સ્વયં જ પ્રત્યેક પાંદડું દોનાના આકારનું ઉગે છે. શ્રીનાથજીએ દહીં ભાતનો પહેલો દોનો દાઉભૈયાને આપ્યો. પછી બધા સખાઓને દહીં ભાત ભરી ભરીને દોનાઓ વહેંચી દીધા અને અંતે પોતે શ્રી ગુસાઈજીની ગોદમાં વિરાજીને શ્રી ગુસાઈજીના જ હસ્તે દહીં ભાત આરોગ્યા. ઓહો, આટલું અગાધ સૌંદર્ય! કોણ હશે આ કામિની? એના લાંબા ભીના કેશ તડકામાં સુકાય જ નહીં અને આખો દિવસ આમ જ ઝરૂખામાં ઊભી રહે તો કેવું સારું. જે યુવતી પાછળથી આટલી સુંદર અને માદક લાગી રહી છે એ આગથી તો કેવી લાગતી હશે. એનું મુખ દર્શન થાય તો જોડે ગોકુળમાં આવીને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજીએ એમના ક્ષેમકુશળ પૂછ્યા અને પ્રસાદની પાતળ ધરી. અંતર્યામી શ્રી ગુસાઈજીએ એક પાતળ વધુ ધરી અને પોતાના માણસને કહ્યું, આ લોકો જે બ્રાહ્મણને પાછળ છોડી આવ્યા છે તેનું નામ નંદદાસ છે. એને જલ્દીથી અહીં તેડી લાવો. એ દૈવી જીવ છે અને અમારા સુધી પહોંચવા માટે જ હરી ઈચ્છાએ તે અહીં સુધી ખેંચાઈ આવ્યો છે. માણસ નાવ કરીને સામે પાર આવવા નીકળ્યો. આ તરફ પેલા બ્રાહ્મણ યુવક એટલે કે નંદદાસજીએ શ્રી યમુનાજીનું ભૌતિક સૌંદર્ય નિહાળીને એમની સ્તુતિ ગાવાનું શરૂ કર્યું. ભક્તરાજ, અરે ઓ ભક્તરાજ, ઉઠો. શ્રી ગુસાઈજી મહારાજ તમને બોલાવી રહ્યા છે. તમારા માટે ખાસ આ નાવ મોકલી છે. થોડી વારમાં માણસ નંદદાસજીને નાવમાં લઈને ગોકુળના ઘાટે ઉતર્યો. શ્રી ગુસાઈજી જ્યાં બિરાજી રહ્યા હતા ત્યાં નંદદાસજીને લઈ ગયો. શ્રી ગુસાઈજીના અપ્રતિમ સૌંદર્યને નિહાળતા વેત નંદદાસજી દેહભાન ભૂલવા લાગ્યા. સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમના દર્શન થતાં જ નંદદાસજીના મનમાં પરમ આનંદ પેદા થયો અને તેઓની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. તેઓ હાથ જોડીને ઊભા રહ્યા. શ્રી ગુસાઈજીએ એમને શરણે લીધા અને પછીથી એમની કાવ્ય શક્તિ પારખીને અષ્ટછાપ મંડળમાં સ્થાન આપ્યું. શ્રી ગુસાઈજીને કરુણાનો કોઈ પાર નથી. જેવી જેની દ્રષ્ટિ એવું એને સુખ આપનાર આચાર્ય તો એકમાત્ર શ્રી ગુસાઈજી જ. શ્રી ગુસાઈજી સેવાથી પરવારી ભોજન કરી
બેઠકમાં બિરાજતા અને બપોરના સમયે પોતાના શ્રી અંગે ચંદન લગાવી શીતોપચાર કરતા. ભાવિક વૈષ્ણવો વારો કાઢતા અને શ્રી ગુસાઈજીના શ્રી અંગે ચંદનનો લેપ સમર્પતા. એક દિવસ એક વૈષ્ણવના મનમાં ચંદન સમર્પતા સમર્પતા સંશય પેદા થયો. બધા કહે છે કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી એક જ સ્વરૂપે છે, પણ એ કઈ રીતે બની શકે? શ્રીનાથજી તો સાક્ષાત ઈશ્વર છે અને મંદિરમાં બિરાજે છે, જ્યારે શ્રી ગુસાઈજી મનુષ્ય દેહધારી છે અને શ્રીનાથજીની સેવા કરે છે. મારા મનની શંકાનું નિવારણ કોણ કરી શકે? વૈષ્ણવના મનમાં ચાલી રહેલી કળમથલ અંતર્યામી શ્રી ગુસાઈજી પામી ગયા. આપશ્રીએ કૃપા કરીને પેલા વૈષ્ણવને આજ્ઞા કરી. વૈષ્ણવ, ચંદન લગાવીને ઘરે ન જતો રહેતો. અમે પોઢીએ ત્યારે થોડી વાર પંખો કરજે. જેવી આજ્ઞા કૃપાનાથ. શ્રી ગુસાઈજી ચંદન લગાવીને બપોરે આડે પડખે થયા. પેલો વૈષ્ણવ શ્રી ગુસાઈજીને પંખો કરવા લાગ્યો. થોડી વારે વૈષ્ણવ ચમક્યો. જુએ છે તો શૈયા ઉપર શ્રીનાથજી પોઢ્યા છે. એણે આંખો ચોળી જોઈ અને ચૂંટેખાણી જોઈ. એ પૂરો ભાનમાં છે અને સપનું નથી જોઈ રહ્યો એની ખાતરી થતાં એણે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભક્તોના મનની શંકાઓનું નિવારણ પરમ દયાળુ શ્રી ગુસાઈજી તુરત જ કરી આપે છે. એકવાર શ્રી ગુસાઈજી દ્વારકા યાત્રાએ પધાર્યા. માર્ગમાં એક સેવક શેઠને ઘરે આપશ્રીએ મુકામ કર્યો. શેઠની પુત્રી પરણતા વેંત વિધવા થઈ ગઈ હતી. એ વાતનું બધાને બહુ દુઃખ હતું. શ્રી ગુસાઈજીએ કૃપા કરી એ પુત્રીને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી અને સેવા અર્થે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દીધું. સાથે સાથે આજ્ઞા કરી, જો બેટી, આ સ્વરૂપની ભાવપૂર્વક સેવા કરજે. એને તારા સર્વસ્વ માનજે. તારે ક્યાંય ઘર બહાર જવાની જરૂર નથી. લૌકિક તને બાધા નહીં કરે. મહારાજ, શ્રી ઠાકોરજી આવા ઠાડા સ્વરૂપે જ હોય ને? શ્રી ઠાકોરજી તો આવા જ હોય ને. તું એમનામાં મન પરોવજે, તેઓ તને ઘણું સુખ આપશે. શ્રી ગુસાઈજી તો આશીર્વાદ આપીને યાત્રાએ આગળ વધાર્યા. હવે આ પુત્રી શ્રી ગુસાઈજીની આજ્ઞાનું અક્ષરે અક્ષર પાલન કરવા લાગી. એમ કરતા એના માતા પિતાનો દેહાંત થયો અને એ પણ વૃદ્ધ થવા લાગી. એક દિવસ એક વિરક્ત વૈષ્ણવ આ બાઈના ગામમાં આવ્યા અને પોતાના શ્રી ઠાકોરજીને બાઈના ઘરે પધરાવી તળાવ ઉપર સંઘ પડ્યો હતો ત્યાં કામકાજ અર્થે ગયા. આ બાજુ બાઈએ ભોગ ધરાવવાની તૈયારી કરી અને ઝાંપીજી ઉખાડી. અંદર શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ હતું. એ સ્વરૂપને જોઈને શેઠની પુત્રી ઘણી જ અચંબામાં પડી ગઈ. શ્રી બાલકૃષ્ણજીને હાથમાં પધરાવ્યા અને વિચારવા લાગી, હાય હાય, આ શું? આ ઠાકોરજીના હાથ પગ આવા ઠૂઠવાઈ કેમ કરતા ગયા હશે? મારા ઠાકોરજી તો ઊભા રહીને મુરલી બજાવે છે. આ વૈરાગીના ઠાકોરજી આવા કેમ? હા, હવે સમજાયું. આવી કડકડતી ઠંડીમાં વૈરાગીએ ઠાકોરજીને ગદ્દડ પણ નથી ઉઠાડી. તેમાં એમણે તૂટ્યું વાળી લીધું લાગે છે. જોને કેવા ઠૂઠવાઈ ગયા છે. લાવ, જરા જાયફળ અને કસ્તુરી ઉકાળીને તેલનું માલિશ કરી દઉં કે જેથી એમની ઠંડી ઉડે અને ઠૂઠવાયેલા હાથ પગ પાછા સીધા થઈ જાય. શેઠની પુત્રીએ તો ગરમાવો આપતા તેલનું માલિશ કરવા માંડ્યું. શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે આ બાઈ તો સરળ સ્વભાવની છે. શ્રી ગુસાઈજીના વચનો પર એને અડગ વિશ્વાસ છે. મારા અન્ય સ્વરૂપોના એણે દર્શન જ નથી કર્યા, ત્યાં એ કઈ રીતે મારા આવા સ્વરૂપને સ્વીકારી શકે?
જ્યાં સુધી હું હાથ પગ સીધા નહીં કરું ત્યાં સુધી એ મને છોડશે નહીં અને રાજભોગની સામગ્રી ઠંડી થઈ જશે. એના ઠાકોરજી પણ ભૂખ્યા બેઠા રહેશે. આમ વિચારી વૈરાગીના શ્રી બાલકૃષ્ણજી પણ શેઠની પુત્રીના શ્રી મદન મોહનજી જેવા મુરલી મનોહર બની ગયા. આ તરફ વૈરાગી તળાવેથી પાછો ફર્યો. એણે પોતાના શ્રી ઠાકોરજીની બાઈ પાસે માંગણી કરી. બાઈએ કહ્યું, જુઓ તો ખરા, તમારા ઠાકોરજી તો ઠંડીમાં માંદા પડી ગયા છે. થોડા દિવસ રોકાઈ જાઓ, સાજા થાય એટલે નીકળજો. એ બાઈ, એ બાઈ, એ બાઈ, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? મારા ઠાકોરજી પચાવી પાડવાની તારી દાનત તો નથી ને? મેં તો રાજભોગ પૂરતા પધરાવ્યા હતા તારે ત્યાં. લાવ, લાવ, મારા ઠાકોરજી ક્યાં છે? જુઓ ભાઈ, આટલા આકડા ના થાવ. તમારા ઠાકોરજી ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે. આ માલિશના તેલની શીશી સાથે લેતા જજો, રસ્તામાં કામ આવશે. વાહ, આ તેલ માલિશની વાત તું બહુ સરસ લઈ આવી. હવે મને કંઈક શંકા જાય છે. તું જાપીજી ખોલીને મને મારા ઠાકોરજીના દર્શન કરાવતો. ઓહો, આલ્યો ભાઈ તમારા ઠાકોરજી. સાવધાનીથી સેવા કરો તો સારું. કોમળ બાળકને આવી ઠંડીમાં શીતને બહાર કાઢીને ફરવા નીકળ્યા છો. સંભાળી લ્યો તમારા ઠાકોરજીને. હે? અરે બાઈ, આ તો ઠાડા શ્યામ સ્વરૂપના મુરલીધર મદન મોહનજી ઠાકોરજી છે. મારા તો ઘૂંટણીએ ચાલતા ગૌર સ્વરૂપના શ્રી બાલકૃષ્ણજી હતા. નક્કી, નક્કી તે બદલી લીધા છે. મને મારા ઠાકોરજી પાછા આપી દે અને આ લઈ લે. આ જ ઠાકોરજી છે, મેં બદલ્યા નથી. જો તું મારા ઠાકોરજી પાછા નહીં આપે તો હું અહીં જ માથું પછાડીને પ્રાણ આપી દઈશ. તને હત્યા લાગશે. હે? ના 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 ના. બાઈ મૂંઝાઈ ગઈ. એણે ઠાકોરજીને વિનંતી કરી. ઠાકોરજીએ કહ્યું કે હવે આ ઝઘડો તો શ્રી ગુસાઈજી જ ઉકેલશે. તું વૈરાગીની સાથે ગોકુળ ચાલ. બંને જણા ગાડી ભાડે કરી ને ગોકુળ ચાલ્યા. ગોકુળ આવી બંને જણાએ શ્રી ગુસાઈજી પાસે વાતની રજૂઆત કરી. શ્રી ગુસાઈજીએ ઝાપીજી અંદર પધરાવ્યા અને શ્રી ઠાકોરજીને જગાવીને વાત પૂછી. ક્યાં? લાવ, લાવ, મારા ઠાકોરજી ક્યાં છે? જુઓ ભાઈ, આટલા આકડા ના થાવ. તમારા ઠાકોરજી ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે. આ માલિશના તેલની શીશી સાથે લેતા જજો, રસ્તામાં કામ આવશે. વાહ, આ તેલ માલિશની વાત તું બહુ સરસ લઈ આવી. હવે મને કંઈક શંકા જાય છે. તું જાપીજી ખોલીને મને મારા ઠાકોરજીના દર્શન કરાવતો. ઓહો, આલ્યો ભાઈ તમારા ઠાકોરજી. સાવધાનીથી સેવા કરો તો સારું. કોમળ બાળકને આવી ઠંડીમાં શીતને બહાર કાઢીને ફરવા નીકળ્યા છો. સંભાળી લ્યો તમારા ઠાકોરજીને. હે? અરે બાઈ, આ તો ઠાડા શ્યામ સ્વરૂપના મુરલીધર મદન મોહનજી ઠાકોરજી છે. મારા તો ઘૂંટણીએ ચાલતા ગૌર સ્વરૂપના શ્રી બાલકૃષ્ણજી હતા. નક્કી, નક્કી તે બદલી લીધા છે. મને મારા ઠાકોરજી પાછા આપી દે અને આ લઈ લે. આ જ ઠાકોરજી છે, મેં બદલ્યા નથી. જો તું મારા ઠાકોરજી પાછા નહીં આપે તો હું અહીં જ માથું પછાડીને પ્રાણ આપી દઈશ. તને હત્યા લાગશે. હે? ના 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 ના. બાઈ મૂંઝાઈ ગઈ. એણે ઠાકોરજીને વિનંતી કરી. ઠાકોરજીએ કહ્યું કે હવે આ ઝઘડો તો શ્રી ગુસાઈજી જ ઉકેલશે. તું વૈરાગીની સાથે ગોકુળ ચાલ. બંને જણા ગાડી ભાડે કરી ને ગોકુળ ચાલ્યા. ગોકુળ આવી બંને જણાએ શ્રી ગુસાઈજી પાસે વાતની રજૂઆત કરી. શ્રી ગુસાઈજીએ ઝાપીજી અંદર પધરાવ્યા અને શ્રી ઠાકોરજીને જગાવીને વાત પૂછી. શ્રી ઠાકોરજીએ સવિસ્તાર વાત કહી. શ્રી ગુસાઈજીએ વૈરાગી વૈષ્ણવને સમજાવ્યા અને બંનેનો ઝઘડો દૂર કર્યો. બંને જણા સંપીને પાછા ફર્યા અને ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. વૈરાગીને સ્નેહપૂર્વકની સેવાનું મહત્વ સમજાઈ ગયું. વચન સાંભળીને એમની લાગણીમાં કોઈ ફેરફાર ન થયો. પરંતુ અજબ કુંવરબાઈ પુષ્ટિજીવ હતા એટલે તરત એમને વિરહતાપ ચડ્યો. તેઓ શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યા અને દંડવત પ્રણામ કરીને દીનતાપૂર્વક
પોતાને શરણે લેવાની વિનંતી કરી. કૃપાળુ શ્રી ગુસાઈજીએ દૈવી જીવ જાણી અને ભાવિની ઉથલપાથલને ધ્યાનમાં રાખી અજબ કુંવરબાઈને નામ નિવેદન કરાવ્યું. બ્રહ્મ સંબંધ દીક્ષા પણ આપી અને પોતાના પાદુકાજી સેવા અર્થે પધરાવી દીધા. મહારાજ, આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય. કોઈ પણ ઘડીએ પ્રાણ નીકળી જશે. આપ અહીં જ બિરાજો. કુંવરબા, અમારું અહીં જ બિરાજવું તો શક્ય નથી, પરંતુ જ્યારે પણ તમને વિરહ તાપ થાય ત્યારે અમારા આ પાદુકાના દર્શન કરજો. અમે હાજર થઈ જશું. તમારે અમારા વગર રહેવાનો પ્રશ્ન જ નથી. અમે સદાય તમને દર્શન આપતા રહીશું. તમારે ઘણું દીર્ઘાયુ ભોગવવાનું છે. શ્રી ગોવર્ધન ધરણના ચરિત્રામૃતનો તમે એક મહદ અંશ બની રહેવાના છો. શ્રી ગુસાઈજીએ અજબ કુંવરબાઈને આશ્વાસન આપ્યું અને દ્વારકા પધાર્યા. હવે નિયમિત રીતે અજબ કુંવરબાઈ શ્રી ગુસાઈજીના પાદુકાજીની સેવા કરવા લાગ્યા. જ્યારે પણ શ્રી ગુસાઈજીના દર્શનની તાલાવેલી વધી જતી ત્યારે ટેરો ખોલી ને જોતા તો શ્રી ગુસાઈજી બેઠા બેઠા પોથી જોતા હોય એવા દર્શન થતા. જે દિવસે તેઓ શ્રી ગુસાઈજીના દર્શન ન કરી શકે એ દિવસે જલપાન કર્યા વિના પડ્યા રહે અને સતત શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યા કરે. શ્રી ગુસાઈજીને માટે ભક્તની આવી વિરહાતુર દશા જોઈને શ્રીનાથજી પોતાનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપૈક્ય દાખવવા બીજે દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે. બીજે દિવસે જ્યારે શ્રીનાથજી દર્શન દેવા પધારે ત્યારે અજબ કુંવરબાઈ વિવિધ સામગ્રી તૈયાર કરી ને શ્રીનાથજીને ધરાવે અને પછી એમની સાથે ચોપાટ ખેલે. આવી જ રીતે ચોપાટ ખેલતા ખેલતા એક દિવસ ઘણું મોડું થઈ ગયું. ત્યારે અજબ કુંવરબાઈએ શ્રીનાથજીને રોકાઈ જવાનો આગ્રહ કર્યો. એ સમયે श्रीनाथजी ने अजब कुंवरबाई ने वचन आप्યું, आज से 125 वर्ष के आसपास तक हूँ ब्रज में खेलूंगा. वाके बाद तेरे यहाँ तेरी यही कोठरी में अपनो मंदिर बनवाए के रहूंगा और दीर्घ काल तक सब भक्तन को दर्शन देऊंगा. ભવિષ્યમાં થનારા બાદશાહના ધાર્મિક ઉપદ્રવને ધ્યાનમાં રાખીને વિક્રમ સંવત 1615ની કારતક સુદ છઠનો એ દિવસ હતો. આજથી ખટ ઋતુના મનોરથનો પ્રારંભ થવાનો હતો. પ્રથમ મનોરથ કસુંબા છઠનો યોજાયો હતો. સર્વત્ર લાલ કસુંબલ રંગના સાજ, વસ્ત્રો, શૃંગાર, પીછવાઈ, ચંદરવા, પુષ્પમાલાઓ વગેરે ધારણ કરાવવામાં આવ્યા હતા. શ્રી ગુસાઈજી નિજ સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીને શૃંગાર ધારણ કરાવી રહ્યા હતા. આપશ્રીનો સકલ પરિવાર શ્રીની સેવામાં એ સમયે ઉપસ્થિત હતો. એટલામાં અમુક ખાસ પ્રકારના શૃંગારની પેટી યાદ આવતા શ્રી ગુસાઈજીએ સંસ્કૃતમાં આજ્ઞા કરી, મંજુષા માનય. એ સમયે શ્રી ગુસાઈજીની સૌથી નજીક આપશ્રીના 5મા પુત્ર શ્રી રઘુનાથજી ઊભા હતા અને બાલ સહજ ભાવે શૃંગારનું નિરીક્ષણ કરી રહ્યા હતા. શ્રી ગુસાઈજીની આજ્ઞા થતાં જ શ્રી રઘુનાથજી સૌની પહેલા દોડ્યા. સંસ્કૃતમાં થયેલી આ આજ્ઞા 4 વર્ષના બાળક પૂરેપૂરી તો સમજી ન શક્યા, પરંતુ શૃંગાર અંગેની જ કોઈ વસ્તુ પિતૃચરણે મંગાવી છે એટલું જરૂરથી સમજી શક્યા. દોડીને શ્રી રઘુનાથજી શૈયા મંદિરમાં પહોંચ્યા, પરંતુ શૈયા મંદિરમાં પહોંચીને श्री रघुनाथ जी भारे विमासन में मुकाई गया. हे भगवान, काका जी ने संस्कृत में क्या कही वो तो हम कुछ समझे ही नहीं और अति उत्साह से यहाँ चले आए. अब आज्ञा को पालन नहीं होगा तो सब बड़ी हंसी करेंगे. हे प्रभु, अब हम क्या करें? हे श्री गोवर्धननाथ जी, बड़े ताचरण हमारी लाज रखियो और काका जी को अवेयर होगी तो वह बरजेंगे और खाली हाथ जावेंगे तो हंसी होगी. हे प्रभु, अपने बालक की लाज राखियो. तरत शैया मंदिर में उज्जवल प्रकाश फैलाई गयो. श्री महाप्रभु जी प्रगट थया.
શ્રી રઘુનાથજીએ બંડીની બાંયથી નયનો પર બાજેલા અશ્રુ બિંદુઓ લૂછી નાખ્યા અને શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઊભા થતા પ્રસન્ન વદને કાલી કાલી બોલીમાં श्री रघुनाथ जी बोला, अभी हमारे नेत्रन में हजारों सूर्य अवतीर्ण हो रहे हो, ऐसा लग रहा है. हमारा रोम रोम आनंदित हो रहे हो. आपके ये बालक के दंडवत प्रणाम स्वीकारियो. बड़े ताचरण एक बात पूछे, मंजूषा को कहा अर्थ हुआ है? काका जी ने मंजूषा मानाया ऐसे कहो और हम समझे बिना दौड़ पड़े. श्री महाप्रभुजीए અત્યંત વાત્સલ્યપૂર્ણ હસ્ત શ્રી રઘુનાથજીના મસ્તકે ફેરવ્યો અને પોતાનું ચરવિત તાંબુલ પૌત્રના મુખમાં મૂક્યું. ચમત્કાર! શ્રી રઘુનાથજીને તત્કાળ સંસ્કૃત ભાષાનું જ્ઞાન લાદ્યું અને ખૂણામાં મૂકેલી મંજૂષા એટલે કે પેટી લઈને આપ શૈયા મંદિરમાંથી બહાર પધાર્યા. શૈયા મંદિરમાંથી બહાર પધારી રહેલા શ્રી રઘુનાથજીના બંને નાના નાના હસ્તમાં શૃંગારની મંજૂષા હતી અને મુખ દ્વારા પિતૃચરણ શ્રી ગોસાઈજીના સ્તુતિવાચક નામોની સરવાણી પ્રસ્ફુટી રહી હતી. यन्नामार्कोदयात् पाप ध्वान्तराशिः प्रशाम्यति विकसन्तिरदब्जानि तन्नामानि सदाश्रय विकसन्तिरदब्जानि तन्नामानि सदाश्रय. આ રીતે નિજ મંદિરમાં આવેલા શ્રી રઘુનાથજીને જોઈ સૌ પરિવારજનો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્રિકાળ જ્ઞાતા શ્રી ગોસાઈજીને આ દ્રશ્યની પાછળના રહસ્યની તુરત જ જાણ થઈ ગઈ અને આપશ્રીએ દોડીને બાળકને છાતી સરસા ચાંપી દીધા. અદ્ભુત દ્રશ્ય સર્જાયું. શ્રી રઘુનાથજીના મુખેથી હજુ પણ સ્તુતિ વચનો પ્રગટ થઈ રહ્યા હતા. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી રઘુનાથજી રચિત શ્રી ગોસાઈજીના આ 108 નામો આજે પણ શ્રી નામ રત્નાક્ષ સ્તોત્ર તરીકે સુપ્રસિદ્ધ છે. પાછળથી શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, કાકાજી, સેવાના કાર્યમાં આપ સંસ્કૃત ભાષાનો પ્રયોગ ન કરો. આપના બાલકને આજે આપની સંસ્કૃત ભાષામાં થયેલી આજ્ઞા ન સમજાતા અત્યંત ક્લેશ થયો છે. બાવા, તો પછી અમારી માતૃભાષા તેલુગુનો પ્રયોગ કરીએ? ના, એમાં પણ ભરપૂર સંસ્કૃત છે. અમે તો વ્રજના ઠાકોર છીએ, તેથી અમને તો વ્રજભાષા જ અત્યંત પ્રિય છે. મિશ્રી જેવી મીઠી મીઠી વ્રજભાષાનો જ આપ પ્રચાર અને પ્રસાર કરો. જી બાવા, એમ જ થશે, જેવી આપની આજ્ઞા. શ્રીનાથજીના અંતરંગ 8 સખાઓ. એમાંના એક ગોવિંદાસ. ગોવિંદાસને એક બહેન, નામ કાનબાઈ. બંને ભાઈ બહેન શ્રી ગુસાઈજીના સેવક. શ્રી ગુસાઈજીએ કાનબાઈને સેવા અર્થે શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ પધરાવી દીધું હતું. એકવાર કાનબાઈને કંઈક કામ અંગે ગોકુળથી મહાવન જવાનું થયું. તેઓ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીને શ્રી ગુસાઈજીના ત્રીજા બેટીજી શ્રી દેવકા બેટીજીને ત્યાં પધરાવી ગયા. બેટીજી નાની વયના અને ખૂબ જ સેવાપરાયણ, પરંતુ તે દિવસે શ્રી ઠાકોરજીને શું ખેલ સૂજ્યો કે બેટીજીને ભાન ભૂલાવી દીધું. બેટીજીએ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીની સાથે કાનબાઈના શ્રી ઠાકોરજીની પણ સેવા કરી